જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। ભવનાથ મંદિર ખાતે પ્રથમ ધ્વજારોહણ કરાયું। જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરાયું। ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરાયો। સાધુ સંતો સહિત કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। 5 દિવસના શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે। भगवान शिव ने अपनी शादी का दान जंगम को दिया था घंटी के अंदर। भगवान शिव कहते हैं जंगम देवता जो तेरे को मानेगा मेरे को मानेगा, जो तेरे को नहीं मानेगा वो मेरे को भी नहीं। तो वहां से हमारी परंपरा चली थी। हम 10 नाम के पुरोहित हैं और भगवान शिव के पुरोहित हैं। योग्य प्रमाण में पुलिस बंदोबस्त राखवामां आवेलो छे। आ उपरांत पीवाना पाणीनी व्यवस्था पण पूरता प्रमाणमां करवामां आवेली छे। पार्किंगनी व्यवस्थाओ पण पूरता प्रमाणमां छे। मेळामां कोई भागदौड़ के न थाय एना माटे कलेक्टर साहेबना मार्गदर्शन प्रमाणे अगाउथी ज एनडीआरएफ अने एसडीआरएफनी टीमो पण तैनात करवामां आवेली छे। आदि अनादि काळथी भवनाथनी गिरी तळेटीमां महादेव महावद नोमथी लईने महावद तेरथ सुधी महाशिवरात्रीना मेळानुं आयोजन थतुं आव्युं छे। त्यारे भवनाथ मंदिरमां जूना अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ामां साधु संतोनी हाजरीमां ध्वजारोहण करायुं અને મહાશિવરાત્રીના 5 દિવસના મેળાનો પ્રારંભ કરાયો છે। લાખોની સંખ્યામાં ભાવિકો મેળામાં આવનાર છે, ત્યારે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મેળામાં ખડે પગે રહેશે। આજથી વિધિવત મેળાનો પ્રારંભ થયો છે। પ્રથમ જ્યારે ભવનાથ મંદિર ખાતે જે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 5 દિવસનો મેળો રહેશે। 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આ મેળામાં જ્યારે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવશે। બીજી તરફ જે નાગા દિગંબર સાધુઓ છે તેઓ શિવની આરાધના કરવા પણ ધૂણા ધખાવ્યા છે અને શિવની આરાધના કરશે। આપને જે દ્રશ્ય બતાવું છું એ મૃગીકુંડ છે। મૃગીકુંડમાં 26 ફેબ્રુઆરીના મધ્યરાત્રિએ જ્યારે નાગા દિગંબર સાધુની રવેડી નીકળ્યા બાદ જ્યારે સહાય સ્નાન કરશે। હાલ પણ જ્યારે ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે અને આ ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।